टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નવસારીથી જ્યાં બિલીમોરા નગરપાલિકામાં જીતના ભાવુક દ્રશ્યો સામે આવી રહ્યા છે। વોર્ડ નંબર 8ની વાત છે કે જ્યાં શર્મિલા દેસાઈની જીત થતા પુત્ર થયો હતો ભાવુક। માતા કોર્પોરેટર તરીકે જીતતા પુત્રની આંખમાંથી સરી પડ્યા હતા આંસુ। તો જોઈ શકો છો કેવી રીતે જીત પછીના ભાવુક દ્રશ્યો છે। બિલીમોરાથી આ દ્રશ્યો સામે આવ્યા છે। માતાની જીત પછી દીકરાની આંખમાં પણ હર્ષના આંસુ છલકાયા હતા। સમાચાર મોરબીથી જ્યાં હળવદ અને વાંકાનેર નગરપાલિકામાં ભાજપ જીતી ગયું છે। હળવદ પાલિકામાં ભાજપની જીત બાદ કાર્યકર્તાઓએ ઉજવણી કરી હતી। બહુમતી મળતાની સાથે જ ગુલાલ ઉડાડીને જીતને વધાવાઈ છે। તાલુકા પંચાયતની 2 બેઠક પર કોંગ્રેસે જીત મેળવી હતી। માળિયા મિયાણા વાંકાનેર તાલુકા પંચાયતની 2 બેઠક પર કોંગ્રેસે જીત મેળવી છે। જે મુદ્દે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીએ કહ્યું હતું કે જે તે વિસ્તારના ભાજપ ધારાસભ્યો અને સાંસદ સભ્યને જવાબદારી સોંપાઈ હતી, છતાં જનતાનો નિર્ણય શિરોમાન્ય રાખવામાં આવશે। વાંકાનેર હોય, ચંદ્રપુર હોય તો ત્યાં પણ અમે 600 મત ઉપર હાર્યા છીએ। સર્વની અંદર 127 મત ઉપર અમે પણ હારી ગયા છીએ અને આઝાદી પછી સર્વની સીટ અમે ક્યારેય જીતા નથી। અને જે ચંદ્રપુરની વાંકાનેરની જે વાત કરી રહ્યા છે ત્યાં પણ ફાઇટ ટુ ફાઇટ હતી અને છેક સુધી કાર્યકર્તાની મદદથી અમે લડ્યા। તો ભાજપના ધારાસભ્યો અને સાંસદની મહેનત રંગ લાવી છે અને આ જીતનો જશ્ન અહીંયા મનાવાઈ રહ્યો છે। વાંકાનેરમાં ભાજપે બહુમતી પ્રસ્થાપિત કર્યા બાદ હવે હળવદમાં પણ જે નગરપાલિકા છે તે ભાજપ દ્વારા કબજે કરવામાં આવી છે। બહુમતી સાથે હાલમાં જે મતગણતરી ચાલુ છે, પરંતુ જે ભાજપની બહુમતી સ્પષ્ટ થઈ ચૂકી છે ત્યારે હાલ જે હળવદ ખાતે ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। અહીં જે હળવદના ધારાસભ્ય છે પ્રકાશભાઈ વરમોરા તે પણ હાજર છે। પ્રકાશભાઈ, હળવદમાં ભાજપે બહુમતી પ્રસ્થાપિત કરી છે, શું કહેશો? હળવદ એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે। હળવદમાં હાલમાં 6 વોર્ડનું કાઉન્ટિંગ થઈ ગયું છે। 24માંથી 23 ઉપર ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ છે અને હજી 1 વોર્ડ બાકી છે, એમાં પણ 4 ભારતીય જનતા પાર્ટીને 100% મળે એ બધાનો આશાવાદ છે। એટલે 28માંથી 27 બહુમતી સાથે હળવદની નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બની છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી એક માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આખો દેશ ઊંચાઈ પકડી રહ્યો છે। ત્યારે હળવદ એક રોલ મોડલ નગર બન્યું છે અને હજી આગામી દિવસોમાં અત્યારે સિનિયર અને જુનિયરના મેળાપ દ્વારા અત્યારે જે નવી આ ટિકિટો આપી છે એમાં બધા પ્રકારના બધી જાતિમાંથી અને બધા ડૉક્ટર હોય, શિક્ષકો, બધા બેકગ્રાઉન્ડના લોકોને સમાવેશ કર્યો છે। એટલે હળવદને એક ઊંચાઈ ઉપર લાવવાનું છે। હું આપના માધ્યમથી હળવદની સર્વ જનતાનો અંતઃકરણથી આભાર માનું છું। ભારતીય જનતા પાર્ટીએ હાલ હળવદ નગરપાલિકામાં બહુમતી પ્રસ્થાપિત કરી લીધી છે। ભાસ્કર જોશી, TV9 ગુજરાતી, હળવદ।